ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હા, ઓકે. ચલો તો ગઈકાલે આપણે જોઈ ગયા હતા જેમાં એક મિનિટ ઓકે. તો જોઈએ હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયેલું બરાબર ને. એના અંદર સૌથી પહેલા તો પાઠ શરૂ થાય ત્યારથી આપણે જોયું તો બરાબર. એમાં એક એમસીક્યુ વીએસક્યુ નો પૂછાય એમાંથી. ત્યાર પછી 2 ગુણ વાળા 2 પ્રશ્નો આવે, 3 ગુણ વાળો 1 પ્રશ્ન અને 5 માર્ક્સ નો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. બરાબર છે. બીજું કે આના અંદર આપણે આ પ્રશ્નો જોયા હતા અને એ પ્રશ્નની અંદર સૌથી પહેલું હતું કે નાણાકીય માળખાને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવું? તો 2 ભાગ, ઔપચારિક અનૌપચારિક. ઔપચારિક ને બીજું શું કહેવાય? સંગઠિત. અનૌપચારિક ને કહેવાય બિન સંગઠિત. પછી બીજો પ્રશ્ન એવો હતો કે ઔપચારિક નાણાકીય માળખું છે, ઔપચારિક માળખું, એના અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય? તો એમાં 4 ઘટકો: નાણાકીય સંસ્થા, બીજું નાણાકીય સેવાઓ, ત્રીજું નાણાકીય સાધનો અને નાણાકીય બજાર. રેડી? આ 4 સાધનોનો એમાં સમાવેશ થાય. સોરી, આ 4 ઘટકોનો એમાં સમાવેશ કરવામાં આવે. ઓકે. પછી નાણાકીય બજાર છે એના અંદર પાછા 2 પ્રકારો: મૂડી બજાર અને નાણાં બજાર. ત્યાર પછી આપણે પ્રશ્ન એવો જોયો હતો કે નાણાકીય બજારમાં ભાગ લેનારમાં કોનો સમાવેશ થાય? તો નાણાકીય બજારમાં ભાગ લેનારમાં 3. કોણ? એક વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનાર, બરાબર છે. બીજું તો કે જામીનગીરીઓ ખરીદનાર અને ત્રીજું નાણાકીય મધ્યસ્થીઓ. ઓકે. પછી બીજું જોઈ ગયા હતા કે નાણાકીય બજાર છે એને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કર્યું? તો 2 ભાગ. કયા 2 ભાગ? સૌથી પહેલું મૂડી બજાર અને બીજું નાણાં બજાર. મૂડી બજાર તો કે લાંબા ગાળાની જામીનગીરીઓ નું બજાર છે. લાંબા ગાળાની જામીનગીરીમાં કોનો સમાવેશ થાય? શેર, ડિબેન્ચર અને બોન્ડ. એવી રીતે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાની જામીનગીરી જેમ કે ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર. ત્યાર પછી પ્રશ્ન હતો મૂડી બજાર ની અંદર કેટલા ભાગમાં એને વહેંચવામાં આવ્યું? તો કે મૂડી બજારને 2 ભાગમાં વહેંચ્યું. કેટલા ભાગમાં એને વહેંચ્યું? 2 ભાગમાં. કયા 2 ભાગ? એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. પ્રાથમિક બજાર એ નવી જામીનગીરીનું બજાર છે. ગૌણ બજાર એ કેવું? અગાઉથી બહાર પાડેલી જામીનગીરી અથવા જૂની જામીનગીરીઓનું બજાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પછીનો પ્રશ્ન જે હતો એ નાણાં બજારનો અર્થ આપી અને તેની લાક્ષણિકતાઓ. અર્થ વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા. વ્યાખ્યા પછીની લાક્ષણિકતાની અંદર જોઈ ગયા હતા. બીજું કે નાણાં બજાર છે એના અંદર મુદ્દત, નાણાં બજારની મુદ્દત કેટલી? તો કે 1 વર્ષ કે તેથી ઓછી મુદ્દત માટે હોય છે. બરાબર. આના અંદર 2 પક્ષકારો એવું પણ આપણે ભણ્યા હતા કે 2 પક્ષકારો છે. કયા? એક ધિરાણ કરનાર અને બીજા ઉછીના નાણાં લેનાર. બરાબર. ઉછીના આપનાર, સોરી, ધિરાણ કરનાર અને ઉછીના આપનાર. ધિરાણ કરનારમાં તો કે આરબીઆઈ, વેપારી બેંક, સહકારી બેંક અને શરાફી પેઢીઓ. બરાબર છે. તો આ બધા વિશે આપણે આગળ ભણી ગયેલા. અને હવે જે આપણે નવો પ્રશ્ન જોવાનો છે એ નવો પ્રશ્ન શું છે? તો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. જો ભારતની અંદર નાણાં બજાર છે ને, ભારતના પ્રશ્ન તમને એવું પૂછાય કે ભારતના નાણાં બજારને મુખ્યત્વે કેટલા અને કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? બરાબર. નાણાં બજારને મુખ્યત્વે કેટલા અને કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું? તો નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ભાગમાં વહેંચ્યું? 2 ભાગમાં. કયા 2 ભાગ? એક સંગઠિત અને બીજું આપણે શું નામ આપ્યું હતું? સંગઠિત. અને બીજું શું કીધું હતું? ઔપચારિક. શું કીધું હતું આને? ઔપચારિક. આપણે ભણી ગયા ને આગળ, હે ને?
ઓકે, અને બીજું અસંગઠિત. બીજું કયું? અસંગઠિત. આને શું કહેવાય? તો કે અનૌપચારિક. આને શું કહેવાય? અનૌપચારિક. રેડી? ઔપચારિક અને અનૌપચારિક, અથવા સંગઠિત અને અસંગઠિત. રેડી? હવે આમાં જે પ્રશ્ન છે ને, એ પ્રશ્ન તમને હવે એવો પૂછવામાં આવે, પ્રશ્ન એવો પૂછાય કે સંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. કેટલા ગુણ માટે પૂછાય? તો કે 2 માર્ક્સ માટે પૂછી શકાય. કેટલા? 2 ગુણ માટે આવી શકે. બરાબર? સંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. તમને પ્રશ્ન પૂછાય, કેટલા માર્ક્સ માટે આવે? તો કે 2 માર્ક્સ માટે. શું પૂછાય? સંગઠિત નાણાં બજાર વિશે સમજાવો. કોના વિશે સમજૂતી આપો? સંગઠિત નાણાં બજાર. કેટલા માર્ક્સ માટે પૂછાય? 2 માર્ક્સ માટે આવી શકે. રેડી? તો સંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો, આવી રીતે પૂછાય તમને. કેટલા ગુણ માટે આવે? 2 માર્ક્સ. ઓકે, તો આના અંદર જોઈએ સંગઠિત નાણાં બજાર, અથવા એને બીજું કહેવાય ઔપચારિક. ઔપચારિક નાણાં બજાર હોવાથી આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બીજું તો કે વેપારી બેંકો, જો આમાં કોનું કોનું નિયંત્રણ હોય છે? તો એક આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી બીજું શું કીધું? વેપારી બેંકો. શું કીધું? વેપારી બેંકો. અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું આ બનેલું છે. શાનું? મ્યુચ્યુઅલ ફંડ નું આ બનેલું છે. હવે તમને અહીંયા પ્રશ્ન 1 માર્ક્સ માટે પ્રશ્ન તરીકે પૂછી શકાય. 1 ગુણ માટે પ્રશ્ન પૂછાય કે સંગઠિત નાણાં બજાર એ શાનું બનેલું છે? રેડી? સંગઠિત નાણાં બજાર એ શાનું બનેલું છે? તો સંગઠિત નાણાં બજાર એ શાનું બનેલું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પછી વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ. આ મ્યુચ્યુઅલ ફંડ એ શું છે? જેવી રીતે આપણે શેર ડિબેન્ચરમાં રોકાણ કરીએ ને, જેવી રીતે આપણે કંપનીના શેર ખરીદીએ, એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકાય. બરાબર? શેર બજારની અંદર તો કે શેર ખરીદવા વેચવા માટે તો કે એનું નોલેજ હોવું જોઈએ. આ મ્યુચ્યુઅલ ફંડની અંદર એવું નોલેજની કોઈ જરૂર નથી. તારી પાસે કોઈ જ એની માહિતી ન હોય તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો. સમજ પડે છે? એટલે અહીંયા સંગઠિત નાણાં બજાર છે ને, એ શાનું બનેલું છે? તો કે સંગઠિત નાણાં બજાર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બીજું તો કે વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ નું બનેલું હોય છે. બરાબર? ત્યાર પછી બીજો મુદ્દો છે કે ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? જો આનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. રેડી? ભારતમાં ક્યાં આનું નિયંત્રણ? ભારતમાં કોના દ્વારા થાય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. કોનું? સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ. તો આ પણ તમને 1 માર્ક્સ માટે પ્રશ્ન તરીકે પૂછી શકાય. રેડી? સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ એ ભારતમાં કોના દ્વારા થાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. આ ઉપરાંત આગળ તમને કીધું છે, જુઓ કે નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે. શાના માટે? તરલતા. તરલતા એટલે લિક્વિડિટી, રોકડમાં થતું રૂપાંતર. બરાબર? તો એને કહેવાય તરલતા. તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર શું કરશે? ફેરફાર. પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ વ્યાજ દરમાં જરૂરિયાત મુજબ ફેરફારો કરે છે. અને બીજું, સંગઠિત નાણાં બજારમાં કોનો સમાવેશ? તો એ ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ કરવામાં આવે. તમને અહીંયા પ્રશ્ન તરીકે પૂછાય કે નાણાં બજારમાં, સંગઠિત નાણાં બજારમાં કયા કયા નાણાકીય સાધનોનો સમાવેશ થાય? નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. બરાબર? કયા કયા નાણાકીય સાધનોનો સમાવેશ કરવામાં આવે? શેમાં? તો કે સંગઠિત નાણાં બજારમાં. તો સંગઠિત નાણાં બજારમાં એક ટ્રેઝરી બિલ, જો આના વિશે તમારે ભણવાનું આગળ આવે જ છે, આના પછીનો જે ટોપિક છે. બરાબર? ટ્રેઝરી બિલ. રેડી? પછી બીજું શું છે આમાં? તો કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. બરાબર? અને ત્રીજું છે એ કોલ મની, જે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા. કોલ મની. બરાબર? આ ત્રણેયનો આમાં સમાવેશ થાય. રેડી? સંગઠિત નાણાં બજારમાં કયા કયા સાધનોનો સમાવેશ કરવામાં આવે? તમને પ્રશ્ન તરીકે પૂછાય
1 અથવા 2 માર્ક્સ માટે પૂછી શકાય. સંગઠિત નાણાં બજારમાં કયા સાધનોનો? તો એમાં ટ્રેઝરી બિલ, પછી તો કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને કોલ મની. બરાબર, આ ત્રણેયનો એમાં સમાવેશ કરવામાં આવે છે. અને સંગઠિત નાણાં બજાર છે ને પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે, માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ. એ તો અહીંયા પણ કીધું હતું તમને કે આરબીઆઈ છે અને એના ઉપર શું હોય છે? નિયંત્રણ. ઓકે, તો આટલા મુદ્દાઓ છે આના અંદર લખવાના થાય. જો તમને પ્રશ્ન પૂછાય 2 માર્ક્સ માટે પ્રશ્ન પૂછવામાં આવે. કેટલા ગુણ માટે પૂછાય? 2 માર્ક્સ માટે. પ્રશ્ન શું આવે? સંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. કોના વિશે સમજૂતી આપો? એવું કે સંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. તો સંગઠિત નાણાં બજાર ઔપચારિક હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બીજું તો કે વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ નું બનેલું હોય છે. ત્યાર પછી ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે? તો કે ટ્રેઝરી બિલ, પછી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને કોલ મની જેવા નાણાકીય સાધનોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. ક્લિયર? સમજ પડે છે? હેલો, ઓકે, ચાલો. ઓકે, તો એના પછી જો અહીંયા તમને કીધું હતું 2, એક સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત નાણાં બજાર. રેડી? સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત. તો હવે પછીનો જે પ્રશ્ન છે એ કયો છે? તો કે અસંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. પ્રશ્ન લખી નાખજો. અસંગઠિત નાણાં બજાર વિશે સમજાવો. પ્રશ્ન પૂછાય 2 અથવા 3 માર્ક્સ માટે. તમને 2 ગુણ માટે પ્રશ્ન પૂછાય અને 3 ગુણ માટે પણ પૂછાય. રેડી? અસંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. અને જો બંને એક સાથે પૂછાય તો 3 માર્ક્સ માટે આવી શકે. બરાબર, બંને એક સાથે પૂછાય તો કેટલા માર્ક્સ માટે પૂછી શકાય? 3 માર્ક્સ માટે. ચાલો તો જોઈએ. અહીંયા 2 અથવા તો 3 ગુણ માટે પૂછી શકાય. 2 અથવા તો 3 ગુણ માટે આવી શકે. પ્રશ્ન અસંગઠિત નાણાં બજાર વિશે સમજાવો. ચાલો જોઈએ. એના અંદર તો અસંગઠિત નાણાં બજાર એ કેવું છે? તો કે અનૌપચારિક. મેં આગળ હમણાં જ તમને કીધું હતું. અહીંયા જુઓ, કીધું હતું મેં કે અસંગઠિત સંગઠિત છે એ સંગઠિત નું બીજું નામ શું? તો કે ઔપચારિક. એવી રીતે અસંગઠિત નું બીજું નામ શું? તો કે અનૌપચારિક. કીધું હતું ને? તો અહીંયા તમને જે પૂછ્યું છે કે અસંગઠિત નાણાં બજાર, તો અસંગઠિત નું બીજું નામ એટલે અનૌપચારિક. રેડી? અનૌપચારિક હોવાથી કોઈ કેન્દ્રીય સંસ્થાનું આમાં નિયંત્રણ હોતું નથી. જો ઉપર આપણે જોઈ ગયા, ઉપર છે ને આરબીઆઈ નું નિયંત્રણ હોય છે એવું કીધું હતું ને. નિયંત્રણ કોનું હોય? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું નિયંત્રણ હોય. શેમાં? સંગઠિતમાં. બરાબર, સંગઠિત હોવાથી એમાં આરબીઆઈ નું નિયંત્રણ છે. જ્યારે અહીંયા અસંગઠિત અનૌપચારિક છે એટલે કોઈ જ કેન્દ્રીય સંસ્થાનું આમાં નિયંત્રણ હોતું નથી. રેડી? અસંગઠિત નાણાં બજાર એમાં કોઈ જ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. બીજું, દરેક પ્રવૃત્તિઓ પણ ધારાધોરણો વગર ચાલે. ધારાધોરણો વગર એટલે નીતિ નિયમો વગર જ ચાલે છે. કોઈ પણ જાતના આમાં નીતિ નિયમો પણ હોતા નથી. સમજ પડી? દરેક પ્રવૃત્તિઓ પણ ધારાધોરણો વગર જ ચાલતી હોય છે. આવા નાણાં બજારમાં કોનો સમાવેશ થાય? બરાબર, આવા નાણાં બજારમાં કોનો સમાવેશ થાય? તો લાઈન કરી દેજો. નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાંનું ધિરાણ કરનાર, પછી તો કે દેશી બેન્કરો અને શ્રોફ એટલે ફાઇનાન્સ નું જે કરતા હોય, આ બધાનો સમાવેશ શેમાં થાય? અસંગઠિત નાણાં બજારમાં. રેડી? અસંગઠિત નાણાં બજારમાં કોનો સમાવેશ થાય? તો કે એક નાણાં ધીરનાર. નાણાં ધીરનાર એટલે નાણાંનું ધિરાણ કરનાર. બીજા તો કે જમીનદારો, વસ્તુ ગીરો રાખી નાણાંનું ધિરાણ કરનાર, અને દેશી બેન્કરો અને શ્રોફ. આ બધાનું બનેલું હોય છે. અને આ બધા વચ્ચે સંકલનનો શું જોવા મળે? અભાવ. આમાં કોઈ સંકલન થતું નથી. ખાસ કરીને અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિ ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે વિકાસ પામેલી હોય છે. તમને અહીંયા પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય 1 માર્ક્સ માટે કે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ક્યાં વધારે વિકાસ પામેલી હોય છે? તો કે ગ્રામ્ય વિસ્તારની અંદર. ક્યાં? ગ્રામીણ વિસ્તારમાં, ગામડાઓની અંદર.
જો કે હવે શહેરી વિસ્તારોમાં પણ તે જોવા મળે છે. ક્લિયર? તો આ પ્રમાણેના મુદ્દાઓ થયા. આમાં 2 અથવા 3 માર્ક્સ માટે તમને પૂછી શકાય કે અસંગઠિત નાણાં બજાર વિશે સમજૂતી આપો. ઓકે, તો અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી કોઈ જ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ ધારાધોરણો વગર જ ચાલતી હોય છે. આ બજારમાં કોનો સમાવેશ થાય? આ નાણાં બજારમાં તો કે નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુ ગીરો રાખી નાણાંનું ધિરાણ કરનાર, પછી તો કે દેશી બેન્કરો, શ્રોફ એટલે કે ફાઇનાન્સ વગેરેનું બનેલું હોય છે. આ બધા વચ્ચે સંકલનનો શું હોય? તો કે અભાવ. શું જોવા મળે છે? અભાવ. બરાબર? અને બધી જ પ્રવૃત્તિઓ છે નાણાં બજારની, બધી પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં ક્યાં જોવા મળે? ગ્રામીણ વિસ્તારોમાં. જો કે હવે શહેરી વિસ્તારમાં પણ તે જોવા મળે છે. ક્લિયર? જો તમને ફરીથી કહી દઉં કે તમને બંને પ્રશ્ન પૂછાય, સંગઠિત અને અસંગઠિત આ બંને પૂછાય. બરાબર? સંગઠિત અને અસંગઠિત તો 3 ગુણ માટે આવી શકે. રેડી? ફક્ત તમને સંગઠિત પૂછે તો 2 માર્ક્સ માટે પૂછાય. અસંગઠિત પૂછે તો 2 અથવા 3 માર્ક્સ માટે. અને યાદ રાખજો 2 અને 3 ગુણના પ્રશ્નો આપણે આમાંથી પૂછાવાના છે. બરાબર ને? 2 ગુણ વાળા 2 પ્રશ્નો આવવાના છે અને 3 ગુણ વાળા કેટલા પ્રશ્નો? 1. બરાબર? આ પ્રશ્નો આમાંથી પૂછાવાના છે. એટલે આ તમને પ્રશ્ન પૂછી શકાય. બરાબર? હવે જોઈએ તો સૌથી વધારે અગત્યના જે પ્રશ્ન છે એ કયો? તો કે ટ્રેઝરી બિલ. બરાબર? ટ્રેઝરી બિલ વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર. ઓકે, તો જોઈએ નાણાં બજારમાં સાધનો પાકતી મુદ્દત. નાણાં બજારના સાધનોની પાકતી મુદ્દત કેટલી હોય? 1 વર્ષ કે તેથી ઓછી. ચાલો અહીંયા ટીક કરી દેજો. પાકતી મુદ્દત કેટલી હોય? 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. બીજું, સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનો વેપાર નાણાં બજારમાં થાય છે. તમને અહીંયા બીજો પ્રશ્ન એવો પૂછાય કે નાણાં બજારના મુખ્ય સાધનોમાં કોનો સમાવેશ થાય? નાણાં બજારના મુખ્ય સાધનો 5. 1. ટ્રેઝરી બિલ. જો તમને પ્રશ્ન તરીકે પૂછી શકાય કે નાણાં બજારના સાધનોમાં કોનો સમાવેશ થાય? ચાલો અહીંયા થોડુંક આપણે ભૂંસીને લખીએ ને, જો ભૂંસાઈ. હા, ચાલો પેન બદલાઈ નાખો. બદલાવો. કોણ ના પાડે? કેમ? ઓકે, ચાલો પ્રશ્ન ખાલી લખી નાખીએ આપણે અહીંયા. પ્રશ્ન શું પૂછવામાં આવે? તો કે નાણાં બજારના સાધનોમાં કોનો સમાવેશ થાય છે? રેડી? નાણાં બજારના સાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો નાણાં બજારના સાધનોમાં કોણ આવે? તો સૌથી પહેલું નંબર 1 એ છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ. પછી નંબર 2 નંબર નહીં હો, નંબર 2 કોમર્શિયલ પેપર. પછી નંબર 3 થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર. નંબર 4 કોમર્શિયલ બિલ. જો આ 2 અલગ છે, કોમર્શિયલ પેપર અને કોમર્શિયલ બિલ. બે કેવું છે? અલગ. અને નંબર 5 છે એ કોણ? તો કે કોલ અને નોટિસ મની. કોલ અને નોટિસ મની. રેડી? તમને પ્રશ્ન તરીકે પૂછાય કે નાણાં બજારના સાધનોમાં કોનો સમાવેશ થાય? તો મુખ્યત્વે આ 5 સાધનો છે. કેટલા? આ 5 સાધનો છે. કયા 5 સાધનો? ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અને નોટિસ મની. કમ્પ્લીટ? ચાલો હવે એના અંદર સૌથી પહેલો પ્રશ્ન કયો છે? તો એ છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ. રેડી? પ્રશ્ન છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપો. તમે પ્રશ્ન પૂછાય 2 અથવા 3 માર્ક્સ માટે તો જરા નોંધ કરી દેજો ત્યાં. ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપો. કેટલા ગુણ માટે પૂછાય? 2 અથવા 3 માર્ક્સ માટે પૂછી શકાય. કેટલા? 2 અથવા 3 માર્ક્સ માટે. રેડી?
ટ્રેઝરી બિલ વિશે સમજાવો. ચાલો, ટ્રેઝરી બિલ છે ને એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. ટ્રેઝરી બિલ, ચાલો કેવું, તો કે ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. બરાબર, મતલબ ટૂંકા ગાળા માટે નાણાં મળે છે. ટૂંકા ગાળાનું નાણાકીય સાધન એટલે ટૂંકા ગાળા માટે નાણાં મળે છે, નાણાકીય સાધન છે. બરાબર, આ પહેલો મુદ્દો કે ટ્રેઝરી બિલ એ કેવું, તો કે ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે અને જે ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોના વતી, તો કે ભારત, ભારત નહીં, ભારત, ઓકે, કોણ બહાર પાડે છે, તો કે ભારત સરકાર વતી. કોણ, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. રેડી, પહેલો મુદ્દો યાદ રાખજો. જો અહીંયા પહેલો મુદ્દો હું જ્યાં લખું છું એના ઉપર વધારે ધ્યાન આપજો જરા. ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે અને જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર, પછી બીજો મુદ્દો, સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટેનું મહત્વનું ઘટક છે. ક્યાં, તો કે સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટેનું કેવું ઘટક છે, મહત્વનું ઘટક છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ છે નાણાં બજાર માટેનું મહત્વનું, મતલબ નાણાં મેળવવા માટેનું આ મહત્વનું ઘટક ગણવામાં આવે છે. રેડી, આ ઉપરાંત જોઈએ તો ટ્રેઝરી બિલ દ્વારા સરકાર છે ને ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના આપે છે. નાણાં કોણ ઉછીના આપે, તો કે સરકાર. કેવા સમય માટે, ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના આપે છે. રેડી, ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે. બરાબર, ટ્રેઝરી બિલ દ્વારા સરકાર નાણાં મેળવે છે. બરાબર, એટલે લોકો નાણાં આપે છે કોને, તો કે સરકારને. સરકાર નાણાં મેળવે છે. બરાબર, હવે ટૂંકા ગાળા માટે એટલે કેટલો સમય, આની પરિપક્વતા શું હોય યાદ રાખજો. તમને એક ગુણ માટે પૂછી શકાય, એમસીક્યુ તરીકે આવી શકે. તો આના માટે છે ને તમારે યાદ રાખવાનું છે 91 દિવસ. કેટલા દિવસ યાદ રાખવાના, 91 દિવસ. હવે પછી આના ડબલ કરવાના. જો 9 ના ડબલ કરો એટલે કેટલા થાય, તો કે 18, અને 1 ના ડબલ કરો કેટલા થાય, તો કે 2, એટલે 182 દિવસ. ખ્યાલ આવ્યો તમને? પછી હજી આના ડબલ કરવાના. 18 ના ડબલ કરો તો કેટલા થાય, 36, અને 2 ના ડબલ કરો તો 4, એટલે કે 64, એટલે 364 દિવસ માટે. બરાબર, તમને પ્રશ્ન તરીકે પૂછાય, જો તમને અહીંયા આપેલું છે કે ટ્રેઝરી બિલની પરિપક્વતા કેટલી હોય, 91 દિવસ, પછી તો કે 182 દિવસ, કે પછી 364 દિવસ માટે હોય. પણ અહીંયા યાદ રાખજો, અહીંયા તમારે ડબલ કરવાના છે. 9 ના 91 ના ડબલ ડાયરેક્ટ કરી નાખો તોય વાંધો નહીં, નહીતર 9 ના ડબલ 18, 1 ના 2, 18 ના 36 અને 2 ના 4. ખ્યાલ આવે છે? બે રીતે તમારે ટૂંકમાં ડબલ કરવાના છે. આ યાદ રાખવાનું, તમારે યાદ રાખવાના ફક્ત 91 દિવસ, પછી 182, અને 182 ના ડબલ કરો એટલે કેટલા થાય, 364. સમજ પડી ગઈ? હેલો, હેલો, ખ્યાલ આવે છે ને? ઓકે, તો આ રીતે ટ્રેઝરી બિલ છે એ એનો સમયગાળો છે, એની પરિપક્વતા છે 91 દિવસ, 182 દિવસ, કે પછી 364 દિવસ માટેની હોય છે. બીજું, આને છે ને શૂન્ય કૂપન બોન્ડ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? શૂન્ય કૂપન બોન્ડ તરીકે આને ઓળખવામાં આવે. શા માટે? કારણ કે આના ઉપર કોઈ વ્યાજ ચૂકવાતું નથી. શા માટે આને શૂન્ય કૂપન બોન્ડ કહેવાય છે? કારણ કે એના ઉપર કોઈ વ્યાજ ગણવામાં આવતું નથી, વ્યાજની ચૂકવણી કરવામાં આવતી નથી, માટે આને શું કહેવામાં આવ્યું? શૂન્ય કૂપન બોન્ડ. રેડી, યાદ રાખજો, આને શૂન્ય કૂપન બોન્ડ તરીકે કોને ઓળખવામાં આવે? ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે અને તેથી તેના ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવતી નથી. બીજું, આ વટાવથી બહાર પાડવામાં આવે. શેનાથી બહાર પાડવામાં આવે? વટાવથી. જો યાદ રાખજો કે ટ્રેઝરી બિલ છે ને એ વટાવથી બહાર પાડવાના, વટાવથી બહાર પાડવાના, અને મૂળ કિંમતે પરત લેવામાં આવે. મૂળ કિંમતે પરત લેવામાં આવે છે. ખ્યાલ આવે છે? વટાવથી બહાર પાડવામાં આવે, મૂળ કિંમતે પરત લેવાનો. આનો મતલબ શું? માની લો કે 10,000 રૂપિયાની કિંમતનું ટ્રેઝરી બિલ હોય. કેટલા રૂપિયાની કિંમતનું હોય? 10,000 રૂપિયાની કિંમતનું ટ્રેઝરી બિલ. તો આને 10% વટાવથી બહાર પાડે.
10% વટાવ એટલે કેટલું થયું? 1000 રૂપિયા થાય ને, બરાબર? એટલે 10% વટાવ આપે એટલે 9000 માં જ્યારે ખરીદવાનું થાય ને ત્યારે કેટલામાં ખરીદવાનું થાય? 9000 માં. 10% વટાવ આપ્યો એટલે 9000 માં ખરીદી કરવાની, અને જ્યારે વેચવાનું થાય ત્યારે કેટલી કિંમતે વેચવાનું? વેચાણ તો કે મૂળ કિંમત. આની મૂળ કિંમત કેટલી છે? તો કે 10000 રૂપિયા. યાદ રાખો, આની મૂળ કિંમત કેટલી છે? 10000. રેડી? અને વટાવથી બહાર પાડે તો માની લો 10% વટાવ આપે તો 10% વટાવ એટલે 1000 રૂપિયા બાદ મળે. એટલે જ્યારે ટ્રેઝરી બિલ ખરીદવાનું થાય ને ત્યારે 9000 થી, અને વેચવાનું થાય ત્યારે કેટલા રૂપિયામાં વેચવાનું થાય? તો કે 10000 માં. તો 1000 રૂપિયા એનો નફો. બરાબર? કેટલો નફો થશે આમાં ફિક્સ જ હોય. સમજ પડે છે? એટલે વટાવથી, આને કહેવાય વટાવથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત લીધા કહેવાય. સમજ પડી? વટાવથી બહાર પાડવામાં આવે, મૂળ કિંમતે એને પરત લેવામાં આવે છે. રેડી? અને બીજી વાત કરીએ તો આને છે ને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો. અને ટૂંકું નામ, બરાબર, ટ્રેઝરી બિલ, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે? ટી બિલ્સ તરીકે. બરાબર? ટી બિલ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આટલા મુદ્દાઓ છે ટ્રેઝરી બિલ માટે. તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે 2 અથવા 3 ગુણ માટે પૂછી શકાય. પ્રશ્ન કેટલા માર્ક્સ માટે આવે? 2 અથવા 3 માર્ક્સ. તો યાદ રાખો ફરીથી, ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપો. પ્રશ્ન આવો પૂછાય કે ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપો. તો ટૂંકા ગાળા માટે નાણાકીય, ટૂંકા ગાળાના નાણાં મેળવવાનું એક સાધન છે. ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. બીજું, સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ એ એક મહત્વનું નાણાં મેળવવા માટેનું મહત્વનું ઘટક ગણાય છે. સરકાર ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે, અને એનો સમયગાળો કેટલો હોય? તો કે 91 દિવસ, પછી તો કે 182 દિવસ અને 364 દિવસનો સમયગાળો હોય છે. બરાબર? આ ઉપરાંત આને શૂન્ય કૂપન બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? જો શૂન્ય કૂપન બોન્ડ કીધું, જેમ્સ બોન્ડ નથી કીધું, હે? શૂન્ય કૂપન બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કેમ? કારણ કે એના ઉપર કોઈ વ્યાજ ચૂકવવાનું હોતું નથી. બરાબર? વ્યાજ ચૂકવવાનું નથી, માટે એને શૂન્ય કૂપન બોન્ડ કહેવાય. બીજું, વટાવથી બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત લેવામાં આવે છે. બરાબર? વટાવથી બહાર પાડે અને મૂળ કિંમતે પરત લઈને આને બીજે ટૂંકમાં બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો કે ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી? ટી બિલ્સ. ક્લિયર? બીજો મુદ્દો રેડી? ઓકે. તો આ થયું ટ્રેઝરી બિલ. રેડી? ટ્રેઝરી બિલ. ચલો, ટ્રેઝરી બિલ પછી નેક્સ્ટ જે મુદ્દો છે એ શું છે? તો કે કોમર્શિયલ પેપર. ચલો, ત્યાં પ્રશ્ન લખી નાખજો. કોમર્શિયલ પેપર વિશે સમજૂતી આપો. પ્રશ્ન તમને પૂછાય 2 અથવા 3 ગુણ માટે આવી શકે. કેટલા ગુણ માટે પૂછી શકાય? 2 કે 3 માર્ક્સ માટે. પ્રશ્ન શું પૂછાય? તો કે કોમર્શિયલ પેપર વિશે સમજાવો. જો યાદ રાખજો, કોમર્શિયલ પેપર અને કોમર્શિયલ બિલ બે જુદું છે. રેડી? અહીંયા તમને કીધું હતું ને, જુઓ મેં ઉપર જોડ્યું અહીંયા. ક્યાં? અહીંયા. આ કોમર્શિયલ પેપર છે અને આ બીજું શું છે? કોમર્શિયલ બિલ છે. આ બે જુદા જુદા છે. અત્યારે આપણે જોવાનું છે આના વિશે, કોમર્શિયલ પેપર વિશે. રેડી? તો કોમર્શિયલ પેપર વિશે સમજૂતી આપો. પ્રશ્ન પૂછાય કેટલા માર્ક્સ માટે? 2 અથવા 3 ગુણ માટે. ઓકે. ચાલો જોઈએ તો વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર છે ને ઘણા લોકપ્રિય બન્યા છે. મતલબ પછી વધારે લોકો ખરીદવા મળ્યા. કોમર્શિયલ પેપર વિશ્વ સ્તરે ક્યારથી લોકપ્રિય બન્યા? 1980 પછીથી વધુ લોકપ્રિય બન્યા છે. અને સૌપ્રથમ કોમર્શિયલ પેપર કોણે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્યારે બહાર પાડ્યું હતું? તો કે જાન્યુઆરી 1990 માં કોમર્શિયલ પેપર બહાર પાડેલું. તો યાદ રાખજો, ક્યારે? તો કે જાન્યુઆરી 1990 માં સૌપ્રથમ વાર કોમર્શિયલ પેપર, સૌપ્રથમ વાર કોમર્શિયલ પેપર ક્યારે બહાર પાડ્યું? જાન્યુઆરી 1990 માં. બરાબર? સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. જો કોમર્શિયલ પેપર કોણે બહાર પાડ્યું? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. અને ક્યારે બહાર પાડ્યું? તો જાન્યુઆરી 1990 માં. ક્લિયર? બીજું, કોમર્શિયલ પેપર છે ને એ બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. બિન સલામત, આમાં કોઈ સલામતી હોતી નથી.
મતલબ નાણાં ખોટા થવાની શક્યતાઓ અમારે, એટલે બિન સલામત. અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી, ટૂંકા ગાળા માટે એક એવું વચન મળે કે આટલા સમય પછી આ રકમ તમને પરત મળશે, એટલે ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો આ દસ્તાવેજ ગણાય છે. રેડી? ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવાનું એક સાધન છે. રેડી? કોમર્શિયલ પેપર એ કેવું હતું કે ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવાનું આ સાધન છે. ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવાનું આ સાધન છે. બરાબર છે? બીજું આ ઉપરાંત જોઈએ તો ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા કે જેની નાણાકીય સ્થિતિ વધારે મજબૂત હોય ને એ બહાર પાડે છે. ચાલો તમને અહીંયા પ્રશ્ન તરીકે પૂછી શકાય કે કોમર્શિયલ પેપર કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો ઊંચી શાખ પાત્રતા ધરાવતી, જેની ક્રેડિટ વધારે સારી હોય, જેની શાખ પાત્રતા વધારે સારી હોય એવી કોર્પોરેટ સ્વરૂપની સંસ્થાઓ, કંપની સ્વરૂપની સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ કેવી હશે? મજબૂત, એના દ્વારા બહાર પાડવામાં આવે. બીજું હસ્તાંતરણીય સાધન છે અને ફેરબદલીને પાત્ર. હસ્તાંતરણીય એટલે સહી સિક્કા કરીને બીજાને વેચી શકાય. બરાબર? એટલે હસ્તાંતરણીય છે અને તે ફેરબદલીને પાત્ર છે. બરાબર? કોમર્શિયલ પેપર એ કેવું છે? હસ્તાંતરણીય છે અને તેથી તે કેવું? ફેરબદલીને પાત્ર ગણાય, અને ફેરબદલી કરી શકાય, મતલબ એની લેવેચ કરી શકાય છે. બરાબર? પહેલો ફકરો ફરીથી એકવાર રિપીટ કરશું. જો કોમર્શિયલ પેપર વિશ્વ સ્તરે ક્યારે 1980 પછી વધારે લોકપ્રિય બન્યા. રેડી? કોમર્શિયલ પેપર એ વિશ્વ લેવલે ત્યાર પછી વધુ લોકપ્રિય બન્યા. 1980 પછી વધારે લોકપ્રિય બન્યા છે. કોમર્શિયલ પેપર સૌ પ્રથમ વાર કોને? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યા. ક્યારે? જાન્યુઆરી 1990 માં. ક્યારે? જાન્યુઆરી 1990 માં બહાર પાડવામાં આવ્યા. કોમર્શિયલ પેપર એ બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ ગણવામાં આવે છે, અને ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવા માટેનું શું છે? એક સાધન. બીજું, ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા. કોર્પોરેટ મતલબ કંપની સ્વરૂપની સંસ્થા કે જેની નાણાકીય સ્થિતિ વધારે મજબૂત હોય તે કોમર્શિયલ પેપર બહાર પાડે છે, અને તે હસ્તાંતરણીય સાધન છે, માટે તે ફેરબદલીને પાત્ર છે. અને ફેરબદલી કરી શકાય, ખરીદ વેચાણ કરી શકાય, એટલે ફેરબદલીને પાત્ર છે. પ્રથમ કઈ પ્રશ્ન? પ્રથમ? હેલો, તમને સમજાય છે ને? ઓકે, કોઈને કઈ પ્રશ્ન? પ્રથમ પ્રશ્ન છે કે હાથ ઊંચો કર. એક મિનિટ, હો, એક મિનિટ. સર, હા બોલો. સર કોમર્શિયલ પેપર આરબીઆઈ બહાર પાડે કે કોર્પોરેટ સંસ્થાઓ? કોમર્શિયલ પેપર આરબીઆઈ બહાર પાડે કે કોમર્શિયલ કોર્પોરેટ સંસ્થાઓ? કોર્પોરેટ સંસ્થા. અને રિઝર્વ બેંક, જો સૌ પ્રથમવાર રિઝર્વ બેંકે બહાર પાડ્યું હતું, બરાબર, અને અત્યારે કોર્પોરેટ સંસ્થા જેની નાણાકીય સ્થિતિ વધારે મજબૂત હોય ને એના દ્વારા બહાર પાડવામાં આવે. ભારતમાં પહેલી વાર કોમર્શિયલ પેપર છે ને એ આરબીઆઈ એ બહાર પાડે એવું કીધું છે અહીંયા. બરાબર, પણ હાલમાં કોણ બહાર પાડે છે? કોર્પોરેટ સ્વરૂપની સંસ્થા, કંપની સ્વરૂપની સંસ્થા. ક્લિયર? ઓકે. ચાલો આગળ જોઈએ તો આપણે. બોલો ધાનાણી, કેવું છે? મજામાં? ઓકે, સારું. ચાલો તો આગળ વધીએ. હવે પહેલો ફકરો પૂરો થયો, એમાં બીજો ફકરો જોઈએ તો કંપની અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડે છે. જો કોમર્શિયલ પેપરનો સમયગાળો કેટલો છે? સમયગાળો, કોમર્શિયલ પેપરનો સમયગાળો ઓછામાં ઓછા કેટલા દિવસ માટે? તો કે 7 દિવસ, 7 days. બરાબર, અને વધુમાં વધુ તો કે 1 વર્ષની મુદત હોય, 1 year. બરાબર, ઓછામાં ઓછા કેટલા દિવસ માટે? 7 દિવસ, અને વધુમાં વધુ કેટલી મુદત હોય? 1 વર્ષની મુદત.
બીજું કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. રેડી, કોર્પોરેટ સંસ્થાઓ બહાર પાડે છે પણ એનું નિયંત્રણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે. સેમ ટ્રેઝરી બિલની જેમ જ વટાવથી બહાર પાડે, બરાબર. અને કેટલી કિંમતે? તો કે 5 લાખ અને તેના ગુણાંકમાં બહાર પાડી શકે. ચલો, ટ્રેઝરી બિલ છે એ કેટલી કિંમતે? તો કે 5 લાખ અને તેના ગુણાંકમાં. એટલે 5 લાખ, પછી 5 દુ 10 લાખ, પછી તો કે 5 તેરી 15, 20, એવી રીતે ગુણાંકમાં બહાર પાડવામાં આવે છે. અને કોમર્શિયલ પેપર છે અને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો આ એના 3 નામ છે, જો યાદ રાખજો. ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર ના નામથી તેને ઓળખવામાં આવે છે. રેડી, તમને પ્રશ્ન તરીકે પૂછાય કે કોમર્શિયલ પેપર ને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કોમર્શિયલ પેપર છે ને એને ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામથી એને ઓળખવામાં આવે છે. ઓકે, પ્રશ્ન પૂછાય તમને કોમર્શિયલ પેપર ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર. તો કોમર્શિયલ પેપર ને કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે એક ફાઇનાન્સ પેપર, બીજું ઇન્ડસ્ટ્રીયલ પેપર અને ત્રીજું કોર્પોરેટ પેપર. બરાબર, એવા 3 નામથી એને ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જે છે એ પ્રશ્ન પૂછાય તમને થાપણનું પ્રમાણપત્ર વિશે સમજૂતી આપો. પ્રશ્ન આવી શકે 2 ગુણ માટે, 2 માર્ક્સ માટે પ્રશ્ન પૂછવામાં આવે. બરાબર, પ્રશ્ન શું પૂછાય? તો કે થાપણના પ્રમાણપત્ર વિશે સમજૂતી આપો. કોના વિશે સમજૂતી કીધી? થાપણનું પ્રમાણપત્ર, બરાબર, એના વિશે સમજાવો. કેટલા માર્ક્સ માટે પૂછાય? તો કે 2 માર્ક્સ માટે પૂછી શકાય. ઓકે, ચાલો જોઈએ. થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર છે ને એ બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. કેવું સાધન કીધું? તો કે બિન સલામત. બિન સલામત, આમાં કોઈ સલામતી તો કે નથી. બીજું તો કે હસ્તાંતરણીય. કેવું? હસ્તાંતરણીય. અને ટૂંકા ગાળા માટે નાણાં મેળવવાનું આ સાધન છે. બરાબર, બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન. બીજું શિડ્યુલ વેપારી બેંક અને નાણાકીય સંસ્થા બહાર પાડે. ચલો, તમને પ્રશ્ન તરીકે પૂછાય કે થાપણનું પ્રમાણપત્ર એ કોણ બહાર પાડે છે? કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો એક શિડ્યુલ વેપારી બેંકો અને બીજું કોણ બહાર પાડે? તો કે નાણાકીય સંસ્થા. કોણ? નાણાકીય સંસ્થાઓ. હવે જો પ્રશ્ન એ થાય કે શિડ્યુલ વેપારી બેંક કોને કહેવાય? તો શિડ્યુલ વેપારી બેંક એટલે આરબીઆઈ ના નિયમ અનુસાર અને 1934 ના ધારાધોરણો પ્રમાણે, ક્યારના? ઈસવીસન 1934 ના કાયદા પ્રમાણે જે બેંકોની સ્થાપના થઈ હોય ને, જે બેંકોની નોંધણી થઈ હોય ને, એને શિડ્યુલ વેપારી બેંક કહેવાય. કયા કાયદા અનુસાર નોંધણી થયેલી હોય? તો કે 1934 ના કાયદા પ્રમાણે અને કલમ નંબર 42(6). 1934 ના કલમ નંબર 42(6) મુજબ જે બેંકો ની નોંધણી થયેલી હોય એને શિડ્યુલ વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે. તો તમને પ્રશ્ન પૂછાય કે થાપણનું પ્રમાણપત્ર છે એ કોણ બહાર પાડશે? તો શિડ્યુલ વેપારી બેંક અને નાણાકીય સંસ્થા. ઉપરાંત આગળ જોઈએ તો બેંકમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણની રસીદ એટલે એને કહેવાય ફિક્સ ડિપોઝિટ. બાંધી મુદ્દતની થાપણ એટલે શું કહેવાય? એને ફિક્સ ડિપોઝિટ. બરાબર, થી થાપણનું પ્રમાણપત્ર એ કેવું છે? તદ્દન અલગ છે, એટલે કે જુદું છે. મતલબ ફિક્સ ડિપોઝિટ અને થાપણનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, આ બે જુદા જુદા છે, અલગ અલગ છે. એ કેવી રીતે અલગ છે? તો કે થાપણનું પ્રમાણપત્ર છે એ હસ્તાંતરણીય છે અને એને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદ્દતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી, માટે એને વેચી શકાતી નથી. આ બે વચ્ચેનો તફાવત છે. રેડી, તમને એવું કીધું ને કે બાંધી મુદ્દતની થાપણની રસીદ કરતા થાપણનું પ્રમાણપત્ર એ તદ્દન કેવું છે? અલગ, જુદું છે. કોણ જુદા છે? તો કે થાપણનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ
અને બાંધી મુદ્દતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ. બરાબર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ આ બે અલગ અલગ છે, જુદા જુદા છે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ આ બે કેવા છે? જુદા જુદા છે, અલગ અલગ છે. કઈ રીતે અલગ છે? તો કે આ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કોણ? તો કે થાપણનું પ્રમાણપત્ર. આ થાપણનું પ્રમાણપત્ર છે ને એ હસ્તાંતરણીય છે ને એને વેચી શકાય. આ કેવું છે? હસ્તાંતરણીય છે ને એને વેચી શકાય. જ્યારે બાંધી મુદ્દતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી, માટે એને વેચી શકાતો નથી. ખ્યાલ આવ્યો તમને? આ ઉપરાંત આગળ જોઈએ તો શેડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન આ કોણ બહાર પાડશે? જો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડે? તો કે શેડ્યુલ વેપારી બેંક. શેડ્યુલ વેપારી બેંક એટલે કેવી? તો કે 1934 ના આરબીઆઈ ના નિયમ અનુસાર જે બેંકની નોંધણી થઈ હોય એને શેડ્યુલ વેપારી બેંક કહેવાય. રેડી? તો શેડ્યુલ વેપારી બેંક છે એના દ્વારા બરાબર બહાર પાડવામાં આવે છે. અને થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો કે 1 લાખ રૂપિયા હોવી જોઈએ. કેટલી? ઓછામાં ઓછી કિંમત 1 લાખ. ઓછામાં ઓછી 1 લાખ એટલે 1 લાખ અથવા એના કરતા વધારે હોય. બરાબર, ખાસ યાદ રાખજો, થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ કીધી એટલે 1 લાખ મિનિમમ અથવા એના કરતા વધારે હોઈ શકે, પણ એનાથી ઓછી હોઈ શકે નહીં. ક્લિયર? તો 3 મુદ્દાઓ જોઈએ આપણે. કયા 3 મુદ્દાઓ? નાણાં બજારના સાધનોમાં 5 મુદ્દા છે ને, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર. એમાં 3 મુદ્દાઓ જોયા. કયા કયા? એક ટ્રેઝરી બિલ, બીજું કોમર્શિયલ પેપર અને ત્રીજું થાપણનું પ્રમાણપત્ર. હજી 2 મુદ્દાઓ બાકી છે, કોમર્શિયલ બિલ અને કોલ મની. બરાબર, તો એ આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર જોશું. આમ ટોટલ આપણે 5 મુદ્દાઓ જોયા. એક સંગઠિત નાણાં બજાર, બીજું અસંગઠિત નાણાં બજાર, ત્રીજું ટ્રેઝરી બિલ. બરાબર, ટ્રેઝરી બિલના માર્ક્સ લખી નાખજો. 2 અથવા 3 માર્ક્સ માટે અહીંયા મેં લખ્યા નથી, બાજુમાં જો કે લખ્યા છે અહીંયા. બરાબર, તો 2 અથવા 3 માર્ક્સ માટે ટ્રેઝરી બિલ, પછી કોમર્શિયલ પેપર એ પણ 2 અથવા 3 ગુણ માટે. થાપણનું પ્રમાણપત્ર પૂછે તો એ કેટલા માર્ક્સ માટે આવે? 2 માર્ક્સ માટે. ક્લિયર? એટલે સુધી રેડી? ચાલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હોય એ કમ્પ્લીટ એ હાથ ઊંચો કરો જોઈએ એકવાર. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ આજે. બરાબર, બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર પાછા જોશું, જે 2 મુદ્દાઓ બાકી છે તે. રેડી? અહીંયા સુધી રાખીએ. જો આપણે પહેલેથી જોઈ ગયા એ બધું છે, તમે એકવાર વાંચી જાજો, પ્રસ્તાવનાથી લઈને બધું જ. રેડી? અહીંયા જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે બધું જ. ક્યાં સુધી? તો કે છેક થાપણનું પ્રમાણપત્ર સુધી બધું એકવાર તમારે વાંચી જવાનું છે કમ્પ્લીટ. ઓકે, ચાલો, બાય બાય.